જોનપુર પોલીસ દ્વારા યોજાયેલા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમમાં વિવિધ ગુનાઓમાંથી કબજે કરાયેલ ₹1,29,00,000નો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। અઠવા લાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશનો દ્વારા કાયદેસર કોર્ટ પ્રક્રિયા બાદ દાગીના, રોકડ, વાહનો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ પરત કર્યો। ઝોન 4 પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા। ઝોન 4 અંતર્ગત આવતા અઠવા લાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલ મુદ્દામાલને કોર્ટ પ્રક્રિયા બાદ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પરત કરાયેલ મુદ્દામાલની વિગતો પ્રમાણે અઠવા લાઇન્સ ₹57,57,495 સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત, વેસુ ₹12,65,158, ઉમરા ₹47,47,142 દાગીના, રોકડ, 23 વાહનો અને 34 મોબાઈલ ફોન સહિત, પાંડેસરા ₹44,10,194, 11 વાહનો અને 65 મોબાઈલ સહિત, ખટોદરા ₹13,46,037, 8 વાહનો અને 4 મોબાઈલ સહિત, આમ તમામ પોલીસ સ્ટેશનો મળીને કુલ ₹1,39,49,500નો મુદ્દામાલ તેમના વાસ્તવિક માલિકોને સુપરત કરવામાં આવ્યો હતો। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો તેરા તુષ્કો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,60,00,000ની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ, ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુષ્કો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી? લગભગ 150થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે।